અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, જ્યારે તમામ રાજ્યના લોકો પોતાના ઘરે ઘરે દીવાઓ પ્રગટ કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે. તો ત્યારે અમદાવાદ નિકોલ વિધાનસભા ક્ષેત્રના ઓઢવ વોર્ડના કોર્પોરેટર રાજેશ દવે સાથે ખાસ મુલાકાત કરી હતી. તો રાજેશભાઈએ જણાવ્યું છે કે 21 તારીખ ભગવાન શ્રી રામની કળશ યાત્રા યોજવામાં આવશે, જેમાં તમામ નગરવાસીઓને દર્શનનો લાભ મળશે. 21 તારીખે સાંજે ભજન કીર્તન અને ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ ભક્તો ભોજન લેશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ પણ આ કળશ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે. કળશ યાત્રા 8 કિલોમીટર લાંબી નીકળવાની છે, જેમાં 3000 મહિલાઓ ભાગ લેશે. બહુ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 22 તારીખને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની જે ઘડીઓ છે એ ગણાવા રહી છે. અને ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહે, તો ગુજરાતમાં પણ જગ્યા જગ્યાએ મંદિરોમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આપણે ઓઢવ અમદાવાદ મહાનગરપાલિકાની જે કોર્પોરેશનની બોડી છે ત્યાં આપણે ઓઢવમાં છીએ. ઓઢવની અંદર રાજેશભાઈ કોર્પોરેટર છે દવે, એમની સાથે છીએ આપણે. રાજેશભાઈ ક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના અત્યારે સભ્ય છે. રાજેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલાં તો કે તમે હવે તમારા જે વિસ્તારની અંદર શું કાર્યક્રમ છે અને 22 તારીખને લઈને ખાસ કાર્યક્રમ શું કરવાના? જય શ્રી રામ. હવે જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે એને લઈને આખો દેશ જો કે ખૂબ ઉત્સુક છે અને ખૂબ લોકો ઉત્સાહભેર અલગ અલગ પ્રોગ્રામો કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે અમદાવાદ શહેર નિકોલ વિધાનસભાની અંદર અમારા વોર્ડ છે, ઓઢવ વોર્ડ છે, તો એની અંદર કળશ યાત્રા લગભગ અમારા 3000 બહેનો દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સેમ્યુલમાના મંદિર ઓઢવથી લઈને અને બાબા અમરનાથ સુધી એક મોટી કળશ યાત્રા, જેમાં 4 થી 5000 માણસો જોડાશે અને મોટી સંખ્યામાં બહેનો હશે કળશ યાત્રાની અંદર. આ જ રીતે વિરાટનગર વોર્ડની અંદર એક મોટી ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. એ કળશ યાત્રાની અંદર હાથી, ઘોડા, બગી ગાડી, અન્ય લોકો જોડાવાના છે. અને આ એક સ્વયંભૂ, કોઈ પોલિટિકલી નથી, પણ એક સ્વયંભૂ લોકો જોડાઈ અને એક મોટા પ્રમાણમાં કળશ યાત્રા 21 તારીખે અમે લોકો કાઢી રહ્યા છીએ. આ ઉપરાંત 22 તારીખે અલગ અલગ મંદિરોમાં પ્રોગ્રામો છે, રામધૂન છે, દરેક લોકો સોસાયટીઓમાં દીવા પ્રગટાવવાના છે. અમે લોકો અત્યારે આ જે 22 તારીખને લઈને અલગ અલગ આખા અમદાવાદ શહેરના, ગુજરાત રાજ્યના અને ભારતના દરેક મંદિરોની સફાઈ ચાલી રહી છે. સફાઈ બે પ્રકારની હોય છે કે ભાઈ ખાલી ફોટો પડાવવાના માટે હોય છે, અને બીજી રિયલમાં મોદી સાહેબના કહેવા પ્રમાણે અને અમારા ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ રિયલ મંદિરની સફાઈ 4-5 કલાક અમે આખો મંદિરની સફાઈ કરીએ છીએ, ધોઈએ છીએ, પોતું કરી નાખીએ છીએ. એવી રીતે નિકોલ વિધાનસભાના તમામ મંદિરોની સફાઈ અત્યારે હાલ ચાલી રહી છે અને લોકો સ્વયંભૂ પોતે આગળ આવી રહ્યા છે. સોસાયટીઓમાં, મોહલ્લામાં, ચાલીમાં ભજન છે, રામધૂન છે, એવા અનેક પ્રોગ્રામો નિકોલ વિધાનસભામાં થઈ રહ્યા છે. તમે કીધું કે તમારી જે કળશ યાત્રા છે એ 8 કિલોમીટર જેટલી લોબી છે ને 5 થી 5000 જેટલા લોકો પણ જોડાશે, સ્વયંભૂ બહેનો જોડાશે અને ખાસ કરીને એમાં ગીતો ગવાશે અને અમારા જે હૃદયપૂર્વક રામને યાદ કરવામાં આવશે. ભગવાન રામનું ઘરે બેઠા બેઠા સ્વાગત કરીશું, કેમ કે ત્યાં અયોધ્યા જઈ શકે તેમ નથી, ઘણા લોકો નહીં જઈ શકાતું કેમ કે ત્યાં ભીડનો માહોલ છે. એના પછી ગુજરાત અને અમદાવાદ જે બોર્ડ છે, વિધાનસભા છે અને મહાનગરપાલિકાઓની અંદર અલગ અલગ ટ્રેન દ્વારા, બસો દ્વારા ત્યાંથી જે લોકોને દરેક વિધાનસભા ક્ષેત્રથી લોકોને લઈ જવામાં આવશે અને ત્યાંના પણ એમના
એક નાના મૂલ્ય ખર્ચે ભગવાન રામના દર્શન કરી શકશે. એક સામાન્ય પણ સામાન્ય નાગરિક ભગવાન રામના દર્શન કરી શકશે. તો તમે અને ન્યૂઝ ફોર ઇન્ડિયા તમને પણ અપીલ કરે છે કે અગર તમારી સોસાયટી ઘરમાં અગર એવું કોઈક તમે કાર્ય કરવા જઈ રહ્યા છો કે તમે પણ તમારા મહોલ્લાને, તમારા ક્ષેત્રને અને તમારા પ્રદેશને બતાવવા માંગતા હોય તો અમારો તમે સંપર્ક કરો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો. તમારી તસવીર, તમારો વિડીયો અમે બતાવીશું અમારી ચેનલ પર. કેમેરા પર્સન કેતન સાથે પારસ રાઠોડ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાત, અમદાવાદ.